નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે 50મો બાળ મેળો બિલકુલ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે, જે વાલીઓ છે, જે શિક્ષકગણ છે, તમામ લોકો કમાટી બાગના જે એક ગાર્ડનમાં અહીંયા ઉપસ્થિત થયા છે। ખૂબ જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા જે વિદ્યાર્થીઓ છે, નાના બાળકો છે, અહીંયા જોવા મળી રહ્યા છે, શિક્ષક જોવા મળી રહ્યા છે, વાલીઓ જોવા મળી રહ્યા છે અને બિલકુલ 50મો બાળ મેળો 2023નું ઉદ્ઘાટન સમારોહ છે અને ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જ્યારે થોડા ક્ષણમાં જે ઉદ્ઘાટન છે કરવામાં આવશે। તો બિલકુલ આપ જોઈ રહ્યા છો ભૂપેન્દ્રભાઈ પટેલ આવી પહોંચ્યા છે અને હવે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। 50મા બાળ મેળાને લઈને ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ને એ જ આયોજનમાં આજે જે મુખ્ય મહેમાન છે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે। અતિથિ દેવો ભવ। આજે આપણો 50મો બાળ મેળો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સયાજી બાગમાં આયોજિત થઈ રહ્યો છે, જે છે સયાજી કાર્નિવલ। એમાં આપણા મોઢિયારા મહેમાન આપણા સૌના લાડીલા મુખ્યમંત્રીશ્રીનું આગમન થઈ ગયું છે। આ અમદાવાદના ઘાટુડિયા વિસ્તારમાં વિધાયક તરીકે સેવા આપવાની આપણે શરૂઆત કરી। આપણા સૌ માટે ગૌરવની લાગણી છે કે તે અમદાવાદ શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। ગૌરવની લાગણી એના માટે પણ છે કે 15મી જુલાઈ 1962ના દિવસે જન્મેલા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી એ સિવિલ એન્જિનિયર હતા અને એક બિલ્ડર પણ હતા, છતાં પણ એમને દેશની સેવા માટે રાજકારણમાં ઝંપલાવ્યું। મૃદુભાષી, સરળ વ્યક્તિત્વ ધરાવતા એવા આપણા સૌમ્ય હૃદય માનનીય મુખ્યમંત્રી શ્રી છે। મારે જ્યોત બનીને જલવું છે, મારે તેલ બનીને બળવું છે, અંધારાના લશ્કર સામે મારે તેજ બનીને લડવું છે। આપણી ભારતીય પરંપરા મુજબ આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તેજોમય ગીતના પ્રાગટ્યથી કરતા હોઈએ છીએ। આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી તમામ મંચસ્થ મહાનુભાવોને અનુરોધ કરું છું કે દીપ પ્રાગટ્ય માટે પધારે। માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત તમામ મંચસ્થ મહાનુભાવો। તો બિલકુલ હવે દીપ પ્રાગટ્યનો આરંભ થયો છે। દીપ પ્રાગટ્ય થયા બાદ જે આગળનો કાર્યક્રમ છે એને આગળ વધારવામાં આવશે। પગલા થવાના ચમનના બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે। આપણા સૌના લાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રીને શબ્દ પુષ્પોથી આવકારવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના
અધ્યક્ષ શ્રાજસિંહને વિનંતી કરું છું કે તેમનું શાબ્દિક સ્વાગત કરે. માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત જે છેલ્લા 49 વર્ષથી આયોજિત થતો આવે છે એવા 50મો બાળ મેળો જેનું નામકરણ સયાજી કાર્નિવલ રાખેલું છે. અને જ્યારે ભારત દેશને G20ની યજમાની મળી છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૂત્ર આપ્યું છે વસુદેવ કુટુંબકમ, તો આ સૂત્રની થીમને આધારિત આ સમગ્ર બાળ મેળાનું આયોજન થયેલું છે. આ બાળ મેળામાં ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સર્વ મંચસ્થ મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મેળાની પરંપરા મુજબ હવે આગળના કાર્યક્રમ માટે હું અમારા બાળ હોદ્દેદારોને આમંત્રિત કરું છું. ધન્યવાદ. ભાઈ વગર કામના જીવો ને ચાલો ઉપર બધી ભાઈ સ્ટેજ વાળા જે ચાલવાના સારું કરાવાઈ જાય. અમે અમારા કાર્યક્રમને સવારીને બેઠા એમ ધારીને બેઠા આપના આગમનને વધાવવા કદ પુષ્પોને સજાવીને બેઠા આપના મોગેરા મહેમાનોનું કદ પુષ્પોથી સ્વાગત કરશે બાળ સ્વાગત અધ્યક્ષ અનિષ્ઠા. ઉત્સવ ઉત્સવ કૌશલ્ય અને વિકાસ સિદ્ધિનો આવ્યા છે અહીં સૌ મારવાને બાજી. શ્રી ગણેશ સાચે ત્યારે લાગશે જાણે, શ્રી ગણેશ સાચે ત્યારે લાગશે જાણે, વેદાયું છે ગગન અને ધરા છે ગાજી. ગીત સંગીત નૃત્ય નાટક અને શિક્ષણ, ગીત સંગીત નૃત્ય નાટક અને શિક્ષણ, જ્ઞાન સાથે ગમતની વાનગીઓ છે જાજી. શિક્ષા અને સંસ્કૃતિના સુભગ સમન્વયમાં શિક્ષા અને સંસ્કૃતિના સુભગ સમન્વયમાં તન અને મનનો ઉપવન થશે રાજી. ઐતિહાસિક નગરીનો બાળમેળો નિહાળી, ઐતિહાસિક નગરીનો બાળમેળો નિહાળી તૃપ્ત થઈ આશીષ દેશે રાવ સયાજી. Good morning to our esteemed Chief Minister, respected dignitaries, teachers, parents and my dear companions. I'm eternally grateful to our honorable Chief Minister, Shri Bhupendra Bhai Patel, for accepting our invitation and taking out your precious time to attend our 50th Bal Mela Sayaji Carnival. Your presence will make this event more exciting and indelible. We wholeheartedly welcome you, sir. Thank you to each and every one of you for living here with us this classic morning. Myself, Anushka Brahmachari Rai, representing Municipal School Board, Vadodara, welcome you all in this breathtaking event. I'm elated to earn this once-in-a-blue moon privilege of celebrating this milestone event together. Our 50th Bal Mela, the Grand Sayaji Carnival. It's an honor to deliver my welcome speech on this noteworthy occasion. Children are the extraordinary blessings to any nation. They possess limitless potential and are the useful human resource for the progress of the country. So when we are talking about the progress of the country, how can we forget to discuss about the G20 Summit 2023? The most awaited G20 Summit 2023 is going to held at New Delhi under the presidency of India's Honorable Prime Minister Shri Narendra Bhai Modi. He conveys India's G20 presidency will go to promote the sense of oneness, hence our team one heart, one family, one future. We, the youngsters of MSB Vadodara, have also tried to incorporate Vasudeva Kutumbakam to our parliament. The Sayaji Carnival is the conference of talents of young minds from 121 schools of Municipal School Board, Vadodara, where around 3,000 participants are going to showcase their talents in various fields of visual and performing arts as well as in academics. The most treasured moment of the Sayaji Carnival is the sincere arrangement, the uncontainable enthusiasm and the full dress rehearsal. On behalf of all of us, I deeply appreciate your presence and offer you a warm-hearted welcome. Thank you. Thank you, Anushka.
મંડળી માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી, ઉપાધ્યક્ષ સાહેબ શ્રી, શાસ્ત્રાધિકારી સાહેબ શ્રી અને શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓને નમ્ર વિનંતી કે માનનીય મુખ્યમંત્રી શ્રીને પુસ્તક અને મોમેન્ટો આપી સન્માનિત કરે. ખૂબ ખૂબ આભાર અધ્યક્ષ સાહેબ શ્રી, ઉપાધ્યક્ષ સાહેબ શ્રી, શાસન અધિકારી સાહેબ શ્રી, અન્ય મંચસ્થ મહાનુભાવો, આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. થેન્ક યુ સો મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અતિથિ સત્કાર વિના हर अरदास अधूरी होती है. अतिथि वो फरिश्ते हैं, अतिथि वो फरिश्ते हैं जिनके आने पर आस पूरी होती है. आप क्षणे આપના સૌની એક જ આસ હોય કે માનનીય મુખ્યમંત્રી શ્રીના વચનો વૃત્તિ પાવન થઈ. પ્રાસંગિક ઉદ્બોધન માટે હું માનનીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું. સાહેબ વચ્ચે આવી જાઓ ને સર વચ્ચે અહીંયા લે લો ને સર પ્લીઝ. થેન્ક યુ સર. બરોબર. હા સર થેન્ક યુ. અહીંયા બેઠેલા સુધી પહોંચે એવું થોડું ચાલે. આપણે તો બધા આખા ગુજરાતમાં પહોંચાડવું છે ને. બરોડાનો બાળ મેળો હે એટલે પછી આપણે જોડે સાથ ને સહકાર આપવાનો બધાને આપણે કીધેલું માનવું પડે. ખાસ એવું બધા માનતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત 50મો બાળ મેળો સયાજી કાર્નિવલમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, મેયર અને મારા સાથી ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટણી, ઉપાધ્યક્ષ શ્રી હેમાંગભાઈ જોશી, ડેપ્યુટી મેયર શ્રી નંદાબેન જોશી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, પક્ષના નેતા શ્રી અલ્પેશભાઈ લિંબાચિયા, દંડક શ્રી ચિરાગભાઈ બારોટ, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી મનીષાબેન વકીલ, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૌ પદાધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, સૌ બાળ હોદ્દેદારો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થી મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પવન છે પણ ઠંડી ઓછી છે આજે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ G20ની આ વર્ષની બેઠકને આપેલી થીમ
એ આપણી વસુધૈવ કુટુંબકમના વિચારને આ કેન્દ્રમાં રાખીને આ બાળ મેળાનું આજે આયોજન કર્યું છે. એ માટે શિક્ષણ સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સંસ્કૃતિ, ભાષા, ધર્મ, જાતિ, રંગ, પહેરવેશ અને ખાનપાન આપણા અલગ અલગ હોવા છતાં વિવિધતામાં એકતાવાળો આપણો આ દેશ છે. અને વસુદેવ કુટુંબકમના વિચારને ચરિતાર્થ કરવા માટે આવી અનેક વિવિધતાઓને સ્વીકારવી પડે અને ઉજવવી પણ આપણે પડે છે. સયાજી કાર્નિવલ આવી જ વિવિધતાઓ, સંસ્કૃતિઓ, કળાઓ અને વિચારોને પ્રદર્શિત કરતો આજે આ મંચ છે. દરેકે દરેક વિદ્યાર્થીને અને બેઠેલા વાલીઓ આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ કોર્પોરેશન અને કોર્પોરેશનની સ્કૂલ એમાં ક્યાંક ને ક્યાંક ભણતરની આપણને બૂમ રહેતી હોય, પણ અહીંયાથી જે પ્રમાણે અત્યારે એનાઉન્સર હોય કે સ્વાગતની સ્પીચ આપી હોય એ દીકરીઓ તમે જુઓ, એ લોકોનું ટેલેન્ટ જુઓ. અને ઘણા બધા અહીંયા સ્ટેજ ઉપર મારી સાથે બેઠેલા હશે, એમાં મારી સાથે કોર્પોરેશનની સ્કૂલમાં ભણેલા છે. મારું 1 થી 4 ધોરણ કોર્પોરેશનની સ્કૂલમાં હું ભણ્યો છું. એટલે ઘણી વખતે આપણને એમ થાય કે ભાઈ આ કોર્પોરેશનની સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ, પણ અત્યારે દરેકે દરેક સ્કૂલમાં શિક્ષકો પૂરતું ધ્યાન આપે છે. અને શિક્ષકો બાળક કદાચ અહીંયા વાલીઓ બેઠા છે અને કદાચ અત્યારે ના કહી શકે તો પછી પણ કહી શકે કે અત્યારે શિક્ષક તમારું બાળક એક દિવસ જો ઘરે ના આવે, ત્યાં સ્કૂલે ના પહોંચ્યું હોય, તો બીજા દિવસે વાલી તમારા ત્યાં પહોંચી જાય કે કેમ નથી આવતું. અને આટલી સરકાર રાખીને અત્યારે શિક્ષકો પણ કામ કરી રહ્યા છે. આજે કાંકરિયા કાર્નિવલ અને આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ હોય કે ભાઈ આ G20 અને G20 એટલે શું, કેવી રીતે એમાં શું થીમ છે. આજે વડાપ્રધાનશ્રીએ આ થીમ ઉપર આખા દેશમાં 200થી વધારે પ્રોગ્રામો થવાના છે ને એમાં 15 પ્રોગ્રામો આપણા ગુજરાતમાં થવાના છે. અને આનો મુખ્ય ઉદ્દેશ આ વિદ્યાર્થીઓ માટે છે કે આનો મુખ્ય ઉદ્દેશ આપણો દેશ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં જે રીતે આગળ વધ્યો છે, એ ધારો કે ઉદ્યોગી રીતે હોય, સામાજિક રીતે હોય કે પર્યટક સ્થળ તરીકે હોય, જ્યાં જ્યાં જે રાજ્યમાં જે વિકસિત થયું હોય એ દરેકે દરેક વિકાસ, આપણી પ્રગતિ બીજા દેશો પણ આ જોઈ શકે, એના માટેનો આ પ્રોગ્રામ આપણા ત્યાં માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં G20 યોજાયો છે. એટલે તમે બધાએ આ મેળામાં એનું સેન્ટરમાં રાખી, G20 સેન્ટરમાં રાખી અને આ બાળ મેળાનું આયોજન કર્યું છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ભાઈ આજે બાળકો પણ G20 અને G20 શું છે એ શિક્ષકો દ્વારા એમના મગજમાં ઉતારવામાં આવ્યું. શિક્ષકો બાળ મેળા, અને અહીંયા આગળ મને હમણાં કીધું કે ભાઈ આ બાળ મેળામાં લગભગ જે જોવા માટે આખા બરોડામાંથી 10 થી 12 લાખ લોકો આવતા હોય છે. એટલે આ બાળ મેળાનું આયોજન અને એમાં આજે 50મું આયોજન, એ મારા માટે પણ ગૌરવની વાત છે કે મને આજે અહીંયા આવવા મળ્યું છે. તો આપણે સૌ બાળ મેળામાં અને બાળ મેળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે દરેકે દરેક જણે
આ બાળ મેળા જોવો જોઈએ, શાંતિથી જોવો જોઈએ અને દરેક બાળકને ઉત્સાહ આવે એના માટેના બબે વાક્યો દરેક જણે બોલવા જોઈએ. આવું મારું એક સજેશન છે. દરેક જણ જે જોવા આવે એને કહેજો કે ભાઈ તમને શું લાગ્યું, અમારા વિદ્યાર્થીઓ માટે કેવું લાગ્યું છે, શિક્ષકો માટે કેવું હતું. શિક્ષકો માટે કહી શકે અને એ વિડીયો વિદ્યાર્થીઓને બતાડજો કે ભાઈ તમારા માટે દરેક જણની શું આશા અને અપેક્ષા બંધાઈ છે. તો વિદ્યાર્થીઓનો ઉત્સાહ પૂરાશે અને જે પ્રમાણે બરોડામાં કાર્નિવલ બાળ મેળો જે આજે શરૂઆત થઈ છે, ફરીથી આપ સૌને અભિનંદન આપીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. Thanks a lot. So valuable speech and lessons. સાઈડમાં લેજો થોડું. માનનીય મુખ્યશ્રીનો આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે જે બાળ મેળાને માણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે 50મો બાળ મેળો સયાજી કાર્નિવલને ખુલ્લો મૂકવા હું માનનીય મુખ્યમંત્રી શ્રીને અનુરોધ કરું છું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત 50મા બાળ મેળો સયાજી કાર્નિવલ 2023 ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હાર્દિક સ્વાગત છે. સયાજી કાર્નિવલ 2023 સમગ્ર ભારતમાં એકમાત્ર સંસ્કારી નગરી વડોદરાની ઓળખમાં નવો અધ્યાય ઉમેરતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાનું વિશિષ્ટ નજરાણું એટલે બાળ મેળો. ઇન્ક્લુઝિવ અને હોલિસ્ટિક અપ્રોચ સાથે તૈયાર થયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ વ્યવસાયિક શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. वसुधैव कुटुंबकम यही संस्कार विश्व कल्याण का मार्ग प्रशस्त करते हैं. ત્યારે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે G20 સમિટમાં અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. તેમજ આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શિક્ષણમાં 360 ડિગ્રી વિકાસનું લક્ષ્ય એ અમારા બાળ મેળાના બાળ હોદ્દેદારો સિદ્ધ કરી રહ્યા છે. બાળકો માટે, બાળકો વડે અને બાળકો દ્વારા આયોજિત અનૌપચારિક શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ અમારો 49 વર્ષથી સતત વડોદરાના સંસ્કારી નગરજનોની મંત્રમુગ્ધ કરતો આઝાદીના અમૃતકાળમાં 50મો બાળ મેળો એટલે સપનાઓની સુવર્ણ જયંતિ. સયાજી કાર્નિવલ 2023 વિદ્યાર્થીઓના નવીનતમ દ્રષ્ટિકોણ અને અભિનવ પ્રયાસથી સજ્જ શૈક્ષણિક પ્રકલ્પો, સાંસ્કૃતિક કાર્યક્રમ, એડવેન્ચર ઝોન, વાનગી સ્પર્ધા, આનંદ બજાર, આર્ચરી, મોગલી વોક, વિસરાતી રમતો જેવા અનેક અમારા મુખ્ય આકર્ષણ છે. તો આવો સૌ નગરજનો સાથે મળીને અડધી સદીથી ઉજવતા આ બાળ મેળાને મહામેળો યાદગાર બનાવીએ. આ સપનાઓની સુવર્ણ જયંતિ સયાજી કાર્નિવલ 2023 માણવા તારીખ 27 થી 29 જાન્યુઆરી 2023 કમાટી બાગ, વડોદરા. સમય સવારે 8 થી સાંજે 8 કલાક. પ્રેમ, પ્રેરણા અને પ્રગતિ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા આયોજિત ત્રિદિવસીય 50મો બાળ મેળો સયાજી કાર્નિવલ 2023નું આજ રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. મને જણાવતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણીઓ થઈ રહી છે કે ગુજરાતમાં સર્વપ્રથમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાલવાડી સ્માર્ટ બાલવાડીની સાથે સાથે ડિજિટલ બાલવાડી થવા જઈ રહી છે, જેમાં બાળકો એઆર બેઝ ટેકનોલોજી દ્વારા ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકશે. ભૂષણભાઈ જાદવ, રામકુમારભાઈ પટકી, આલોકિક મંડલેજીએ આ એર કિટને બનાવી છે. બાળ હોદ્દેદારોને વિનંતી કરું કે માનનીય
મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કીટને ગ્રહણ કરે. માનનીય મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરી રહ્યા છે આ કીટનું. ડિજિટલ બાલવાડી આપણી ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરા દ્વારા. આપણા એર કીટના ફાઉન્ડર ભાઈઓ આવી ગયા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એર કીટનું લોકાર્પણ થયું. 12 હોદ્દેદારોએ કીટને ગ્રહણ કરી છે. એર કીટના ફાઉન્ડરશ્રીઓ સમજાવી રહ્યા છે આપણી કીટ કઈ રીતે કામ કરવાની છે. સ્ટેજ પરના તમામ મહાનુભાવો ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ખૂબ ઝીણવટપૂર્વક સમજી રહ્યા છે. આપને નજરે પડે છે ડાયસ પર. ચાલુ છે તું લેટ પડે